અને ખાસ કરીને જ્યારે અમારા એમ કહેવાય કે જેતપુર એકેડેમીના તમામ શિક્ષક શ્રી તેમજ એમના મહેમાનો પધાર્યા હોય ને, અને એમના માટે કેવું હોય તો માત્ર એટલું જ કહી શકાય કે સાહેબ, फूलों में हंसी तो गुलाब है, पढ़ने में खूबसूरत किताब है। मुझे कोई आके पूछे ये जेतपुर एकेडमी के बारे में तो मैं कहूंगा कि ये जेतपुर एकेडमी वाले शिक्षक तो सब लाजवाब है, लाजवाब है। कारण कि साहब फरी बार मनीष भाई, रहे गुल तो फूल खिलते रहेंगे और रहे जिंदा तो ऐसे ही हरदम मिलते रहेंगे। कारण कि सितारों को अपनी आंखों में महफूज रखना, बहुत देर तक रात की रात होगी, मुसाफिर तुम भी हो, मुसाफिर हम भी हैं, कहीं ना कहीं मोड़ पर फिर से मुलाकात होगी। આજે ખાસ કરીને મનીષભાઈ વગાસિયાએ જે આપણે આનંદ કરાવ્યો અને લોકોની આંખોમાંથી જે અશ્રુઓ જે ઝરતા હતા ને સાહેબ, એ પ્રેમના અશ્રુ હતા, કોઈ ખુશીના અશ્રુ હતા અને કોઈના માઇન્ડ ચેન્જના અશ્રુ હતા। આવા સરસ મજાનો આજે સ્પીચ આપી અને આજે આપણે બધાને ડોલાવ્યા। પણ આપણી વચ્ચે હેમંતભાઈ જોશી છે, આજે આપણે એમનો પણ લાભ લેવો છે, કારણ કે એમની ટીમ અને ખાસ કરીને 31મીએ આપણા ચેતના સિનેમાની અંદર તેમની ટીમ આવી રહી છે, તો ખાસ કરીને આપ બધા એમની ટિકિટ મેળવી લેશો અને આજે ખૂબ આનંદ કર્યો છે। સો થેન્ક યુ। અને ખાસ વતી હું અમારા કાપડિયા સરનો આભાર માનીશ કે જેમણે મને ઇન્વાઇટ કરી અને આપ બધાના દર્શન કરાવ્યા। સો થેન્ક યુ કાપડિયા સર, થેન્ક યુ વિશાલભાઈ, થેન્ક યુ। क्या बात है।